સેવા બજાવું છું. આજે હનુમાન જયંતિ નિમિત્તે દેલવાડાની અંદર ભવ્ય શોભાયાત્રા અને રામ મંદિરે પૂર્ણ કરી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો. નાના બાળકો, વડીલો અને આજે 1 વાગે આરતી કરીને મહાપ્રસાદનું આયોજન કરેલું છે, જેમાં બહુ મોટી સંખ્યામાં લોકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. કેટલા વર્ષોથી જન્મનું છેલ્લા 35 વર્ષથી અમે હનુમાન જયંતિની શોભાયાત્રા અને બટુક ભોજન કરાવીએ છીએ. આ મંદિરમાં કયા કયા પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે? કયા કયા પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે? સવારમાં હનુમાનજીની આરતી, સાંજે આરતી ધૂમ, બપોરે મહાપ્રસાદ અને શોભાયાત્રા. આવા રૂટીન કાર્યક્રમો દર વર્ષે કરીએ છીએ. વર્ષમાં 3 મહિનામાં પણ ભજન અને કથા અને એવું બધું કરીએ છીએ. આશરે કેટલાક લોકો ભોજન પ્રસાદીનો લાભ લેશે? 2500 થી 3000 લોકો ભોજન પ્રસાદનો લાભ લે છે. આજુબાજુના કેટલાક વિસ્તારના લોકો આજુબાજુના વિસ્તારના લોકો પણ આ યાત્રામાં જોડાય છે અને મહાપ્રસાદનો પણ લાભ લે છે. યાત્રા વિશે શું કહેશો તમે? યાત્રા અમારી દર વખતે શાંતિપૂર્ણ અને સરસ રીતે બેન પાર્ટીના સહયોગથી અને રેકડીમાં પાલખી રાખીને હનુમાનજીની યાત્રા ગામમાં બહેનો અને ભાઈઓ દર્શનનો લાભ લે છે. આ રીતે અમે દર વર્ષે યાત્રાનું શોભાયાત્રાનું આયોજન કરી અને રામ મંદિરે પૂર્ણ કરીએ છીએ.